સીતારામ બધાયની વેલી સવારના જય શ્રી કૃષ્ણ જય માતાજી. ઉઠી ગઈ 5 વાગ્યા. આંખ ઉઘડે નહીં હવારમાં. પેલા કે નીંદર ન આવે તો ગોળી લેવાની. આ નીંદર નથી ઉઠતી ને એની ગોળી લેવી છે. આવી તો જાય છે. માણસને જે છે ને નીંદર નથી આવતી એમ મેં તો કમ્પ્લેનો સાંભળી. વૃદ્ધાવસ્થામાં તો ઠીક છે કે નીંદર ન આવે, પણ ઘણાને નાના ઉંમરના હોય ને એમ કહેતા હોય નીંદર નથી આવતી. સવારમાં વહેલી નીંદર ઉડી જાય. મને છે ને શનિવારે બપોર પછીનો દિવસ એવો ગમે, કારણ કે રવિવારે ઉઠવાનું ન હોય. બાને અમારે એવી ટેવ હતી ને કે ગમે એ વાર હોય ને 4 વાગ્યામાં ઉઠાડી જ દેવાના બધાને. નાના નાના ટેણિયા હોય ને એની 6 વાગે કે વહેલું એની સારું હોય, આપણા સેહત માટે સારું છે. સવારમાં પ્રકૃતિ છે ને, પ્રકૃતિ એ સુંદરતા છોડતી હોય એની, અને એ સુંદરતાનો પ્રભાવ આપણા ઉપર પડે એટલે ઓટોમેટિકલી આપણે કોઈ પણ પ્રકારના જે છે ને કોસ્મેટિક વસ્તુઓ આપણા ચહેરા ઉપર કંઈ લગાડવી ના પડે. પ્રકૃતિ આપણને સુંદરતા આપે, પણ આપણાથી ઉઠાતું નથી અને પ્રકૃતિની સુંદરતા લેવાતી નથી. શરીરની અંદર નિરોગીતા આવે. બહારની તમે જુઓ કે પેલે ગાયું દોતા, ભેંસું દોતા, વાહિંદુ કરતા, વાંકા એટલી કસરત સવારમાં થઈ જતી. 4 વાગ્યામાં ઉઠીને કે 5 વાગ્યામાં, 5:30 6 સુધી 1.5-2 કલાક કે બહેનોના શરીર એટલા બધા હેલ્ધી રહેતા હતા. ન ગોઠણનો દુખાવો, ન ઘૂંટણનો દુખાવો, ન કમરનો દુખાવો, ન શરીરના કોઈ પણ સ્નાયુઓનું ખેંચાણ. અત્યારે આપણે જોઈએ આપણી પરિસ્થિતિ કેવી થઈ છે. એટલે જ જ્યાં સુધી આપણાથી કામ થાય ને ત્યાં સુધી ઈશ્વરનો પાડ માનવું, છોડવું નહીં. કામને એક વખત છોડી દઈએ ને એટલે કામ જે છે ને એ આપણના શરીરને બહુ હેલ્ધી રાખે. અને પછી શરીરની અંદર સ્થૂળતા આવી જાય. સ્થૂળતા એટલે જાડાઈ. ખાલી વિચારો કે 5 મહિના થઈ ગયા બાને. 30 તારીખ આવે એટલે 5 પૂરા થાય. 5 મહિના થાય. 5 મહિનાની અંદર 5-6 કિલો વજન જો વધી જતો હોય, ખાલી એટલું કામ ઓછું થયું બાનું, તો સતત આપણે બેઠા રહીએ અને આખો દિવસ ખુરશી ઉપર ઝોલા ખાઈએ તો શરીર કેવું થાય ને કેટલી બીમારીઓના રોગનો ભોગ બનીએ. એટલે કામ છે ને એ તો કસરત છે. એટલે મેં તો પછી નક્કી કરી લીધું કે બાપા આ શરીરમાં કોઈ પાણીનો ગ્લાસ આપે એમ છે નહીં. બીમાર પડીએ ને તો કોઈ એટલે કોઈ હાથ પકડે એમ નથી. આ પૃથ્વી ઉપર જે છે ને દુનિયા સ્વાર્થી બહુ છે. એનાથી બેતર કે ભગવાન મને પરાધીન ન કરતો. હું તો ઈશ્વરને કાયમ પ્રાર્થના કરું કે આ દેહને પરાધીન ન કરતો, એમનેમ તારી પાસે લઈ લેજે. મારે કોઈના હાથનું પાણી એક ચમચી પીવું નથી. જીવતાય નથી પીવું ને મર્યા પછી નથી પીવું. હાથે લઈ અને વયા જાય એમના ઈશ્વરના ધામમાં. એટલે બહુ સારામાં સારું કહેવાય. એટલે દેહને જે છે ને નિરોગી રાખવું, અને એના માટે છે ને હું દોડાદોડી જ કરે રાખું. કાંઈ કામ ન હોય ને તોય કામ કરે રાખું. એટલે બધાને ખાસ કે કામ ભાગમાં આપણા આવતું હોય ને તો એ આપણા માટે સારી બાબત છે, ખરાબ બાબત નથી. ક્યાંય ગોતવા ન જવાય. આપણા ઘરની અંદર જ સવારમાં વહેલા ઉઠીને રવિવારે છે ને એમ થાય કે નથી ઉઠવું ને તો 6:30 તો ઉઠી જ જાવ. પછી એમ મનની અંદર એમ થાય કે રવિવારે આપણા જીવને શાંતિ નહીં, પણ એ બાબત સારી છે. તો હાલો ચા પાણી પી લઉં, પછી આગળ મળીએ વિડીયોની અંદર. બન્યા રહેજો. સીતારામ બધાયને. વાગી ગયા છે 6:45 સાંજના. એક વિડીયો મૂક્યો હતો ને પહેલાં, તો એમાં સાંજીનું કંઈક ગીત એક આવી ગયું છે, તે કોપીરાઇટ થયો. હવે આમાં યુટ્યુબવાળા કયા વિડીયાને કયા ગીતને કોપીરાઇટ કરે એ બહુ આઈડિયા ન આવે. ક્યારેક આવું થઈ જાય એટલે ડિલીટ કરવો પડ્યો પાછો. લગ્નમાં ગયા હતા 2 દિવસ. એક દિવસ રાત મોડા પહોંચ્યા હતા 5-6 વાગે. બીજે દિવસે તો 12:30 ત્યાંથી નીકળી ગયા. એટલા હીટ વે અત્યારે ચાલુ છે. 3-4 દિવસથી ગરમી. અત્યારે 6:45 થયા છે તો એ પાંદડું હલતું નથી. હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે, જરાક ઉનાળાની. ત્યાં આટલી ગરમી છે તો ચૈત્ર વૈશાખના તડકા તો માણસને મારી નાખે ને એવા પડશે. આ દિવસે જે છે ને ઋતુ જે છે એનું ચક્ર બદલતું જાય છે. ઠંડી ગાયબ થઈ ગઈ. શિયાળો મને લાગે હવે ધીમે ધીમે કેન્સલ થઈ જશે. અને 2 જ ઋતુ ચક્ર. એમાં ચોમાસું તો ઠીક છે, ઉનાળો માણસને મારી નાખે. ગરમી સહન ન થાય, બધું સહન થાય. આપણાથી ગરમી સહન ન થાય. એટલો પંખો જોરદાર ફરે ને તોય ગરમી થાય.
અને રહી વાત એસીની, તો આપણે જે છે ને કામ કરતા હોય તો આખો દિવસ એસી ન પોહાય. અને મારે તો એસી જિંદગીમાં કોઈ દી નખાવું નથી. શું કામ કે એસીની અંદર એક વખત તમને આદત પડી ગઈ ને એ પછી તમે બહાર નીકળીને ક્યાંય જઈ આવી જ ન શકો. અત્યારે કાલે મારે એવું જ થયું હતું કે લગ્નમાં ગઈ તો ત્યાં ખેતરની અંદર એકદમ લૂ વરહે એકદમથી સહન ન થાય આપણે. એનું કારણ શું હતું કે આપણે કોઈ તડકે છે ને હેરાન નથી થયા. એ બધા ખેડૂતના બધા હતા એ ટેસ્ટથી આનંદ કરતા હતા, કારણ કે એ લોકોને આદત હોય. એટલે આપણા શરીરને આપણે જેટલું બગાડીએ ને એટલું બગડે, એટલે એને જેટલા લાડ લડાવીએ ને એટલા લાડ લડાવે. અમાર બા એમ કહેતા, મારા સાસુ કે આ દેહ છે ને એક દી બળીને ભસ્મીભૂત થઈ જવાની, આને જેટલું કહીએ ને એટલું સારું, આ બીમાર ઓછું પડે ને. એ વાત છે ને 100% સાચી છે. અમારા બા કોઈ દી હખ જ ન લેતા, એટલે એને ન ગરમીની અસર થાય ને ઠંડીની અસર થાય, કહેવાયની અસર ઓછી થાય ને બીમારે ઓછા પડતા, રૂવાડે રોગ નહોતો. આ તો ઉંમરના પ્રભાવને કારણે એના માઇન્ડ ઉપર અસર થઈ હતી, બાકી બાને કોઈ બીમારી નહોતી. અને આપણે જુઓ અત્યારે ધાનના ધનેડા થઈ ગયા છીએ. કાલે આખો દિવસ લૂ આંખમાં કરીને તો મારી આંખ જ નથી ખુલતી, આંખ જ ના ખુલે, બળે ને બહારની હવા તો આંખને હાવ બળતરા કરાવતી હતી. ઠંડા ચશ્મા પહેરવા પડે આપણે. અને આવું છે. એટલે શરીર લાડ લડાવીએ એટલું લડે. એટલે કે ને બધા છતના ચાગ છે. ઘણા આપણે એવા જોઈએ છીએ કે ધગધગતા. કાલે ગુલ્ફી વાળો ભાઈ નીકળ્યો હતો ને, હું જોતી હતી, એવા ધગધગતા આવા તાપની અંદર ડામર ઉપર ઉઘાડે પગે બિચારો રેકલી રહીને ધોડો જતો હતો. હવે આપણે એને એમ ન કહેવાય ભાઈ હું તને ચંપલ લઈ દઉં, એને શું કામ એને પહેર્યા એ પૂછીએ તો એને તકલીફ થાય, કદાચ બાધાઈ લીધી હોય કાંઈ. અત્યારે તો બધા બાધા બહુ લે, ઉઘાડે પગે રહેશે. આવા ધગધગતા તાપની અંદર એ રેકડી હાંકતો તો ઉઘાડે પગે. આવા તો કેટલા લોકો છે આ પૃથ્વી ઉપર કે જે ગરીબીની હસ્તરેખા નીચે જીવે છે. ઓલું કહે ને કે ગરીબોના કૂબામાં તેલનું ટીપું દોયલું અને શ્રીમંતોની કબરો ઉપર ઘીના દીવા થાય છે. આ કળિયુગની અંદર જુઓ અત્યારે લગભગ આવું જ ચાલુ છે કે જેને છે ને એને કોઈ કમી નથી, ખાવાવાળા નથી, ત્યાં માણસની સંખ્યા ઓછી છે. અને જ્યાં ઘેરો ને ઘેરો માણસ છે ત્યાં અનાજ નથી. અત્યારે વિશ્વભરની અંદર ધીમે ધીમે અનેક દેશોની અંદર યુદ્ધ ચાલુ છે, ફ્લાઇટો કેન્સલ થઈ છે. પૃથ્વી ઉપર શું થવાનું છે એની ખબર નથી. સારું છે ભારતની અંદર હજી બહુ વાંધો નથી આવતો. તો હમણાં ગુજરાતમાં ગેસના બાટલાઓની તંગી જણાય છે. જે હોય એ બધા પૂછતા હોય કે તમારે ગેસનો બાટલો ભર્યો, તમારે ગેસનો બાટલો ભર્યો. આપણે તો કેટલા બાટલા હોય, કંઈ બાટલાના તો આગા ન હોય, એક ચાલુ હોય ને એક વધારાનો હોય. એનાથી વધારે પણ જે કિચન મોટા મોટા રેસ્ટોરન્ટો હોય એની અંદર અત્યારે અછત છે. તો ખબર નહીં આગળ શું થાય, પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ પૃથ્વી પર બહુ વિકટ પરિસ્થિતિ ના લઈ આવે. શાંતિથી કલ્કી અવતાર ભગવાન લઈ લ્યો અને તમને જે યોગ્ય ન લાગતું હોય એનો નાશ કરો. વાંધો નહીં, એમાં અમારું નામ પણ આવી જાય ને અમારો નાશ થાય તો અમને તકલીફ નથી. પણ નિર્દોષ માણસ એટલે કહે ને કે આપણે લાકડા જે છે ને એને ગોઠવીએ વ્યવસ્થિત ને, એટલે હુકેલા લાકડા હોય એ બળે, એમાં વચ્ચે બિચારું લીલામાંથી ને ધુવાળો તો નીકળે, એના ભેગું જોડાઈ જાય. એટલે આવું છે. હુકાની પાછળ લીલું પણ બળે. પૃથ્વીમાં એક ગુનો કરે અને સજા એની અનેક ભોગવે. આજે પૃથ્વી જે છે ને એ ખોદાઈ ગઈ છે, એનું ખનન થઈ ગયું છે. ચારેય બાજુથી માનું પેટ કોતરી નાખ્યું છે અને વૃક્ષો ધરાશયી કરી નાખ્યા, પર્વતો પાડી નાખ્યા, જમીનો ખોદી નાખી, ગૌચરાની જમીન પડાવીને ખાઈ ગયા. માણસને ક્યાંય શાંતિ નથી. માણસનું બધુંય ભરાય છે, એક માણસનું મુઠ્ઠી જેવડું પેટ ભરાતું નથી. ખબર નહીં કેટલા ભવના ધેરા કરી અને હજારો વીઘા જમીનો પોતાના નામે કરીને માણસો બેસી ગયા છે. ને પરિણામ સ્વરૂપ આ એનું ફળ છે કે ગૌચરાની જમીન જ્યારે ખવાઈ જતી હોય ને ત્યારે ભગવાન રૂઠે તો ખરી અને એનું અસર તો ક્યાંક ને ક્યાંક થાય. પણ આપણે ઓલા જેમ કે ફૂકાવની પાછળ લીલું બળે એમ આપણે બળવાનો વારો ભેગો આવે છે. એટલે આ અસહ્ય બધું વાતાવરણ આપણા માટે થઈ ગયું છે. તો આવા જ વિચારો સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો. આવજો. સીતારામ.